જય માતાજી, જય બુટ ભવાની બધા સ્ટાફને. અમારે મેડમ ઝાડ ધોકાવે છે ને એનો મહત્ત્વ શું છે એ જાણો તમે. એ અમારે મેડમ કહે. આ ઝાડ ધોકાવું છું. પહેલાંના માણસો ધોકાવીને જ અનાજ ખાતા, ઝાર હોય કે બાજરો હોય કે ઘઉં હોય ધોકાવીને જ કાઢતા. એ તો હવે વપલેરો આવ્યા ને હવે ટ્રેક્ટરો ને બધું આવ્યું. નકર પહેલાંના માણસો જો આમ ધોકાવીને ખાતા. જો અમે ધોકાવું છું આજ ગાંહડે. મારે વારો સડી ગયો. રાણાજીને હાથમાં લાગ્યો ને વારો મારો સડી ગયો. એમાં તમે કહેજો કોમેન્ટમાં. બસ આવી ભાઈ બેહી શકે નહીં તોય ધોકાવે. જુઓ ધોકાવું પડશે. હા, લંગડી હાલે ને. જોયો આ ઝાડ છે. આપણે આને અને પહેલાંના માણસો ઘટલે દળીને ખાતા. હવે ઘંટી આવી ગઈ. હાથે ધોકાવતા ને હાથે દળતા. હવે તો આપણે કોઈને ભાડું કેમ દળાય ને કેવો લોટ આવે. ભાડું તમે કોઈ એમ અમે એને ભાડું. હા, ઘંટીમાંથી લોટ નીકળે એ ખબર પડે. હા, એ ખબર પડે. હા, અહીંયા કેમ અંદર ધમધમાટી બોલતી હોય એ તો ખબર ન હોય આપણને. મારા માં દળતા હો. હે મારા માં બે માણા લોટ દળી નાખતા. હા ઘટલે. હા, તમારા માં દળતા. મારા માએ દિલ્યો. હા, તમે ખાધો દળેલો? મેં ખાધો ને પછી ઈવડે અહીંયા ખાધો એ કઢી આવે એટલે તે હજી. હા હા, 25 કિલોમીટર 30 કિલોમીટર હજી સાયકલ હાંકીને ઉયો જાય અમારે ભાભો. મારો બાપ હજી પાણીના બારા વારે. હા, એમાં હું છે પહેલાંનું ખાણું છે ને એ લોટકું ને અત્યારે તો શું છે કે દાળ ભાત ખીચડા પાણીપુરી ને એવું બધું અત્યારે હાલે ધોમ. એમાં શું છે કે થોડુંક માણાને કેવરાવે ને એમ છે ભાઈ. નકર રાણાને રીતે આ મોજ આ સ્ટાફને ભાઈઓને બહેનોને બધાને.